चलो क्वेश्चन नंबर 7. Discuss the concept of investment for consumption and business. ભાઈ ઇન્વેસ્ટમેન્ટ નો કન્સેપ્ટ પણ શેને માટે? કન્ઝમ્પશન માટે અને બિઝનેસ માટે. The income is divided into two components, namely consumption and second investment. એટલે પૈસા આયા છે આપણી પાસે, we earn the money, then we have two options. Either we consume it today or we invest it to generate the return. બે ઓપ્શન છે આપણી પાસે. Okay. The amount not consumed and saved are invested. કન્ઝ્યુમ ના કરો અને જે પૈસા સેવ કરો એ અલ્ટિમેટલી શું કરીએ છીએ આપણે? જનરલી ઇન્વેસ્ટ કરીએ છીએ. ઘરમાં ગલ્લામાં મૂકીએ તો that is not investment. But if we deposit into the bank, if we buy some investment alternatives, if we invested in shares, property, gold, that is called investment. But investment are also useful for present and future consumption. Why we invest? The ultimate goal of investment is for future consumption, because અત્યારે આપણે ઇન્વેસ્ટ કરીશું, when we retire we are going to consume that. Yes or no? આપણે અત્યારે ઇન્વેસ્ટ કર્યું, કેમ ઇન્વેસ્ટ કર્યું? જ્યારે રિટાયર થાય ત્યારે આપણે પૈસાની જરૂર પડે, ચાર ધામની યાત્રાએ જઈએ, બદ્રીનાથ કેદારનાથ, તો ત્યારે આપણને પૈસા જોઈએ તો એ આપણને ક્યાંથી મળે? ઇન્વેસ્ટમેન્ટમાંથી મળે. In case of consumer durables, car, gold, silver, etc. But investment generally promote larger consumption in future as they lead more income and larger capital appreciation in the years to come. પણ ઇન્વેસ્ટમેન્ટ નું રિટર્ન તમને શોર્ટ ટર્મમાં ભાગ્યે જ મળે. તમને ક્યારે મળે? લોંગ ટર્મમાં મળે. બેંકમાં એફડી કરાવે કોઈ માણસ તો બેંકમાં એફડી માં કેટલું વ્યાજથી વધ્યું એવું રોજ ચેક કરે કોઈ? ના કરે ને. 5 વર્ષની એફડી હોય તો ખબર હોય આપણે 5 વર્ષ પછી પૈસા મળશે. પણ લોકો શું કરે? શેર ખરીદે તો રોજ જુએ કેટલા વધ્યા, પછી એમાં રિટર્ન મળે નહીં. ટેમ્પરામેન્ટ જોઈએ, પેશન્સ જોઈએ. Some investment in business are used in trade and transport and other service. બિઝનેસમાં કરેલા કેટલા ઇન્વેસ્ટમેન્ટ ક્યાં યુઝ કરીએ? ટ્રેડ એટલે વેપાર કરવા, ટ્રાન્સપોર્ટ કરવા, સર્વિસ એક્વાયર કરવા. Thus, doctor, lawyer, trader, etc. spend money for making investment for their business, which lead to further consumption of or income. Doctor શું કરે? ડોક્ટર્સ એક અલગ પ્રકારની લેવલ એસ્ટાબ્લિશ કરે. એક વ્યક્તિ રાખે, સિમ્પલ ડોક્ટર હોય, એમબીબીએસ થયેલો નાનકડું ક્લિનિક ખોલે તો એની અંદર પણ થોડું ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, એક એટમોસ્ફિયર રાખે, એ પોતાના એપિયરન્સ માટે પણ ખર્ચો કરે, બીકોઝ એનું ઇન્વેસ્ટમેન્ટ છે. પેશન્સ એની પાસે જોઈને ત્યાંથી એની ઇન્કમ થશે. બરાબર? ક્વેશ્ચન નંબર 8. Explain the relationship between investment and specialities. Purchase of asset like shares, securities can be for either investment or speculation. શેર ખરીદીએ બે કારણથી, કાં તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કાં તો સ્પેક્યુલેશન માટે. આપણે એને માટે શેર ખરીદ્યા, ભાવ વધે તો વેચી દેવાનો, એક લેવલ કરતાં ઘટે તો બી આપણે લોસ બુક કરી નીકળી જવાનો. તો ધેટ ઇઝ કોલ્ડ સ્પેક્યુલેશન. સ્પેક્યુલેશનમાં જે કરતા હોય એ લોકો ટ્રેડિંગ કરતા કહેવાય. અને ટ્રેડિંગમાં એ લોકો શું કરે? એક લિમિટ રાખે. એમાં વધતા શેર, ગુજરાતીમાં કહેવત છે ને, વધતા શેરને વધારે ખરીદો અને ઘટતાને વધારે વેચો. ત્યારે એમાં કોઈ ફંડામેન્ટલ કશું જ નહીં જોવાનું. જે શેર વધતો હોય, બહેતી ગંગા મેં હાથ ધો લેના, વધતો હોય તો આપણે એ શેર લઈ લેવાનો, અને જ્યારે વધવાનો અટકી છે ત્યારે નીકળી જવાનો. ઘટવાનો ચાલુ થાય તો આપણી પાસે શેર ના હોય તો એ વેચી દેવાનો, અને ઘટે એટલે પાછો લઈ લેવાનો. બરાબર? એને ટ્રેડિંગ કહેવાય, સ્પેક્યુલેશન કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લોંગ ટર્મ નેચર, વાઇલ સ્પેક્યુલેશન કેવું હોય? શોર્ટ ટર્મ. Investment aim at income and normal long term capital growth, while speculation નો એમ શું હોય? શોર્ટ ટર્મ ગેઇન હોય. બરાબર? ઇન્વેસ્ટમેન્ટ મેં કર્યું કોઈ શેરમાં, અમે 10 વર્ષ માટે કોઈ શેર ખરીદ્યો હતો, 10 વર્ષ સુધી મારે કે બહુ એનું એનાલિસિસ કરું, તો ભાવ ઘટે તો હું ચિંતામાં ના આવી જાઉં, ભાઈ મારે વેચી દેવો છે. સ્પેક્યુલેશનમાં
10 ટાઈમ્સ લીવરેજ લીધું હોય, 10,000 ખાતામાં હોય, 1 લાખનો શેર લીધા હોય, બીકોઝ બ્રોકર આપણને 10 ટાઈમ્સ લીવરેજ આપે છે, એટલે એની અંદર શું થાય, કાં તો 10,000 ના વધારે થઈ જાય, કાં તો 10,000 ના ઝીરો બી થઈ શકે. Investment is less risky but speculation more risky. Basically both aim at income. બંને કેમ હોય? પૈસા કમાવા માટે હોય, capital appreciation માટે હોય, but the difference is in motives and objective. Investment નો મોટિવ કેવો હોય? લોંગ ટર્મ હોલ્ડ કરવાનો, લોંગ ટર્મ કેપિટલ એપ્રિસિએશન લેવાનો, અને સ્પેક્યુલેશન નો મોટિવ શું હોય? રેગ્યુલર ઇન્કમ લેવાનો. All investment are risky to some extent, but speculation is more risky as involves short-term trading, buying and selling, which may lead to profit sometimes and loss at other times. કોઈક વાર પ્રોફિટ બી થાય, કોઈક વાર લોસ બી થાય. દાખલા તરીકે મને ખબર છે કે HDFC છે, લોકો એની પાસેથી હાઉસિંગ લોન લયા જ કરે છે, તો ઇન ફ્યુચર એનો ભાવ તો વધવાનો જ છે, તો હું લોંગ ટર્મ માટે લઉં છું તો એ મારા માટે ઇન્વેસ્ટમેન્ટ થયું. પણ HDFC નું મહિનામાં શું થશે મને નહીં ખબર. That is called speculation. Question number 9. Explain various investment opportunities. પૈસા તો છે, કરિશ્મા પાસે 1 કરોડ રૂપિયા પડ્યા છે, પણ કરિશ્મા તમે ક્યાં રોકશો? તેનો જવાબ તમને ક્વેશ્ચન નંબર 9 આપશે. પહેલું ઓપ્શન કયું છે કરિશ્મા? બેંક ડિપોઝિટ. પહેલો જ વિચાર આપણા મગજમાં આવે, આપણા બધા પૂર્વજો બધા એવું જ કહેતા હોય કે એક કામ કરો, પૈસા છે ને બેંકમાં મૂકી દો, તો FD કરાવીએ. બીજું ઓપ્શન મેગા? ગવર્નમેન્ટ સિક્યોરિટી. બેંક ડિપોઝિટ કરતા ઓછું લિક્વિડ છે પણ વ્યાજ વધારે મળે, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ, ગવર્નમેન્ટે જે બોન્ડ બહાર પાડ્યા હોય તે. પછી ત્રીજું ઓપ્શન આશીષ? bonds of government and semi government bonds. ગવર્નમેન્ટ બોન્ડ પાડે એમાં આપણને વ્યાજ બેંક ડિપોઝિટ કરતા થોડું વધારે મળે, બરાબર, પણ એનાથી વધારે વ્યાજ જોઈતું હોય, ઓછું રિસ્ક લેવું હોય તો સેમી ગવર્નમેન્ટના બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ. લાઇકવાઇઝ LIC. પછી Post office savings scheme. બરાબર, પોસ્ટ ઓફિસમાં પૈસા રોકો. પછી કરિશ્મા? પોસ્ટ ઓફિસ ડિપોઝિટ. ઓકે. પછી પ્રોવિડન્ટ ફંડ એન્ડ પેન્શન ફંડ્સ. બરાબર, લોંગ ટર્મ માટે, રિટાયરમેન્ટ માટે PF માં રોકે પૈસા, ત્યાં વ્યાજ સૌથી વધારે મળે ફિક્સ રિટર્નની ઇન્કમમાં. ત્યાર પછી આશીષ? Insurance for life, endowment and accident. ઇન્સ્યોરન્સ લઈ લઈએ, લાઈફનો, એન્ડોમેન્ટનો, એક્સિડન્ટનો, બરાબર, તો આ બધી વસ્તુ અંદર આવી જશે. આ ઉપરાંત આપણે કઈ પૈસા રોકીએ મેગા? Similarly, gold, silver and other metals, diamonds and એન્ટિક. may present capital appreciation without giving any regular. ચલો બીજા ગોલ્ડ, સિલ્વર, બીજા મેટલ્સ ખરીદીએ, ડાયમંડ ખરીદીએ. NFT તો અત્યારે બહુ જ ચાલે છે. NFT નું હજી મને વધારે નોલેજ નથી, બટ NFT પણ ચાલે છે, તો એની અંદર ઇન્વેસ્ટ કરો. તો આ બધા તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના અલ્ટરનેટિવ્સ છે. સમ ઇન્વેસ્ટમેન્ટ ફોર સોશિયલ સ્ટેટસ એન્ડ પ્રેસ્ટીજ, ગોલ્ડ, ડાયમંડ, જ્વેલરી. આ બધા તો પ્રેસ્ટીજ માટે હોય, ગોલ્ડ ને ડાયમંડ ને જ્વેલરી, બરાબર. બપ્પી લહેરી બનીને જ ફરતા હોય ઘણા તો લગ્નમાં. એટમોસ્ફિયર જ એવું હોય કે લગ્નમાં આપણે ગોલ્ડ બધાને બતાવવા પહેરવાનું હોય ને, બપ્પી લહેરી બનીને ફરે કે ના ફરે? ફરે. તો ડિપેન્ડ કરે છે, તમારી ઈચ્છા હોય, ગમતું હોય તો પહેરો, લોકોને બતાવવા પહેરવાનું નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. રાઇટ અ શોર્ટ નોટ ઓન ફાઇનાન્શિયલ વર્સિસ ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? ખરેખર આપણી પાસે વસ્તુ દેખાય ના, બટ આપણી પાસે હોય, દાખલા તરીકે શેર છે, સિક્યુરિટી છે, બોન્ડ છે, એ આપણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. પણ ગોલ્ડ છે, રિયલ એસેટ છે, જે દેખાય એવી વસ્તુમાં પૈસા રોકે શું કહેવાય? ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. ચલો કરિશ્મા વાંચો તો. મેની સેવર will have their first preference for physical investment, which are less productive adding real income earning. ચલો ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટની એક લિમિટેશન શું? એ રેગ્યુલર ઇન્કમ ના આપે. ગોલ્ડમાં પૈસા રોક્યા, ઘર લીધું, જમીન લીધું, એ રેગ્યુલર ઇન્કમ આપે ના આપે ને? તો પણ લોકો પહેલા પ્રેફરન્સ કોને આપે? ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. કેમ? તો દેખાય છે મારી પાસે આ વસ્તુ છે. ત્યાર પછી મિથ.
Such investment are in consumer goods, non-durables or durables, gold, silver, cars and antiques. તમે કાર ખરીદો, ગોલ્ડ ખરીદો, સિલ્વર ખરીદો, તો આ બધા ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ થાય, એમાંથી તમને રિટર્ન ના મળે. પછી આશીષ, થર્ડ પોઈન્ટ. These are satisfying the immediate consumer needs for comfort, luxurious, social status, ego satisfaction. બરાબર છે. આનાથી ફાયદો શું થાય? તમને કમ્ફર્ટ મળે. બરાબર, લેવિશ એરિયામાં ઘર લો, રહેવા જાઓ, કાર લો તો કમ્ફર્ટ મળે, લક્ઝરી મળે, સોશિયલ સ્ટેટસ વધે અને ઈગો સેટિસ્ફાઈડ થાય. ડબલ. નેક્સ્ટ વાંચો ભેગા. Some investment of physical nature are more in a real estate, land, buildings, etc. Some of them if rent out of others give income and sometimes capital appreciation also if the location is at good place or commercial. ચલો બીજું ઓપ્શન જો લેન્ડ બિલ્ડિંગ એમાં ઇન્વેસ્ટ કરો તો તમને શું મળે? કેપિટલ એપ્રિસિએશન પણ મળે અને જો સારી જગ્યાએ હોય તો તમને રેન્ટલ ઇન્કમ પણ મળે. બરાબર, પણ આની અંદર પેલા વિશે કશું જ નથી લખ્યું. પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ those investment which are not physical in nature but it is in the paper form or demat form. Likewise investment in share, bond, debenture, government security, bank FD. બરાબર, we cannot see it but it gives us a regular income in the form of interest, dividend. આ બધી રીતે રેગ્યુલર ઇન્કમ મળી જાય. ઇવન સમટાઇમ્સ ઇટ ઓલ્સો ગીવ અ કેપિટલ એપ્રિસિએશન. બટ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ આર મોર રિસ્કી ધેન ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ઉઠી ગઈ, પૈસા ડૂબી ગયા, એવા ચાન્સ ખરા? ખરા ને? પણ ઘરમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો ઘર ઉઠે ના? આપણું જ છે, એ ઉઠવાનું નથી. તો આ થઈ ગયા તમારો ચેપ્ટર નંબર 1.